નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ડી.કે. ભરાડ વિદ્યા મંદિર જુનાગઢ એક નવું સોપાન શરૂ કરી રહ્યા છે. કોમર્સ તો ધોરણ 10 પછી જે વિદ્યાર્થીઓએ આ સ્કૂલની અંદર કોમર્સની અંદર એડમિશન લીધું છે એને ધ્યાનમાં રાખી અને કોવિડ-19 જે કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ કાર્ય બંધ નથી. આટલા માટે આ સ્કૂલે ઓનલાઈન શિક્ષણની શરૂઆત કરી છે. તો એમાં કોમર્સની અંદર જે કાંઈ પણ વિષયો આવે છે એ વિષયમાંથી એક મહત્ત્વનો વિષય અર્થશાસ્ત્ર, જેને ઇંગ્લિશમાં ઇકોનોમિક્સ કહેવાય. તો સૌથી પહેલાં બધા વિદ્યાર્થીઓને અભિનંદન. ધોરણ 10ની અંદર સારા માર્ક્સ લઈ અને 11માની અંદર તમે જે કોમર્સ પસંદ કર્યું, તો કોમર્સ શા માટે, એમાં અર્થશાસ્ત્ર, એનો મિનિંગ શું થાય, એનો અર્થ શું થાય, કોમર્સ જીવનની અંદર કઈ રીતે જરૂરી છે, એના માટેની આજે આપણે થોડીક આ પહેલા વિડિયાની અંદર પ્રસ્તાવના બાંધીશું. સૌથી પહેલાં હું મારો પરિચય આપું છું. મારું નામ કરડાણી દિનેશભાઈ. બધા લોકો એટલે કે શાળાઓની અંદર કેડી સાહેબથી મને બધા ઓળખે છે. લગભગ 12થી 13 વર્ષનો શૈક્ષણિક અનુભવ છે મારો. બરાબર. હું 11 કોમર્સની અંદર તમારો અર્થશાસ્ત્ર અને એક બીજો વિષય જે વાણિજ્ય વ્યવસ્થા, જેને આપણે BA કહીએ છીએ, એ હું 2 વિષય તમારે લેવાનો છું. તો સૌથી પહેલાં આપણે આજે અર્થશાસ્ત્ર વિશે માહિતી મેળવીએ. હવે શરૂઆત કરતાં પહેલાં કોઈ પણ વિષયની આપણને પ્રસ્તાવના અથવા તો એનું વિષય વસ્તુની ખબર હોવી જોઈએ, તો જ એ વિષય આપણને સહેલો લાગે અને સમજાઈ જાય. હવે અર્થશાસ્ત્ર ધોરણ 10ની અંદર તમે ભણી ગયા છો. ધોરણ 10ની અંદર 3 વિભાગો આવતા હતા. એક ઇતિહાસ, બીજો ભૂગોળ અને ત્રીજો છે અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ જોવા જઈએ તો જે ધોરણ 10ની અંદર તમે ભણી ગયા છે એમાંથી જ અમુક ટોપિક 11માની અંદર અને મોટા ભાગના ટોપિકો છે એ 12માની અંદર બોર્ડે સામેલ કરેલા છે. બરાબર. તો અહીંયા અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ કહીએ, અર્થ એટલે નાણું, એવું આપણે કહીએ છીએ. બરાબર છે. અર્થ એટલે નાણું. પરંતુ અર્થશાસ્ત્રને સંસ્કૃતમાં અર્થનો અર્થ થાય ઉદ્દેશ્ય. અર્થનો શું અર્થ થાય? ઉદ્દેશ્ય, સંસ્કૃત ભાષામાં. બરાબર. તો હવે અર્થશાસ્ત્ર શું જરૂરી છે, ત્યાર પછી આપણે એની વધારે વાત કરીએ. તો કે ભાઈ, જે કાંઈ પણ આંકડાકીય માહિતીઓ છે એ આંકડાકીય માહિતીઓ અટપટી હોય, અઘરી હોય, એ અટપટી અને અઘરી માહિતીને સરળ બનાવવી હોય તો એ અર્થશાસ્ત્રની અંદર છે એ સરળતા થઈ શકે છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રની અંદર ખૂબ જ અર્થશાસ્ત્રનું જરૂરી છે. તમે ધોરણ 10ની અંદર ઇતિહાસમાં ભણી ગયા છો કે ભાઈ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, એમાં જે અર્થ આવે, જે માણસના 4 જે સાધનો છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, તો અર્થશાસ્ત્ર જે ધર્મ પછીનું જે કાર્ય છે અર્થ, એની સાથે પણ જોડાયેલું છે. આમ જોવા જઈએ તો માનવી છે એ બુદ્ધિશાળી પ્રાણી છે. આપણે એને સામાજિક પ્રાણી કહીએ છીએ. આથી તે પોતાની આજુબાજુની જે કાંઈ પણ પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિઓનું વિશ્લેષણ
એ કરતો હોય છે, એનું વર્ગીકરણ કરતો હોય છે. માનવ જીવન વ્યવસ્થિત રીતે ચાલે, સુખરૂપ રીતે ચાલે છે, તે માટે માનવે અનેક પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરી છે, જેમ કે સમાજ વ્યવસ્થા, આ ઉપરાંત રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આવી બધી વ્યવસ્થા માનવીએ ઊભી કરી છે. શા માટે ઊભી કરી છે? તો કે પોતાનું જીવન વ્યવસ્થિત સુખરૂપ રીતે વ્યવસ્થિત ભૌતિક સાધનોથી સુવિધાયુક્ત ચાલે એ માટે માનવીએ છે આવી બધી વ્યવસ્થાઓ છે ઊભી કરી છે. આગળ આપણે જોઈ ગયા કે ભાઈ માનવી છે એક બુદ્ધિશાળી પ્રાણી છે, એક સામાજિક પ્રાણી છે. એટલે એ પોતાની આસપાસ જે કાંઈ પણ ઘટનાઓ થાય છે, જે કાંઈ પણ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે, એનું તે વર્ગીકરણ કરે છે, તેનું તે વિશ્લેષણ કરી શકે છે અને માનવી પોતાનું સુખરૂપ રીતે જીવન જીવી શકે એ માટે એણે અમુક વ્યવસ્થાઓ ઊભી કરી, જેમ કે સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા અને અર્થવ્યવસ્થા. આ વ્યવસ્થાને સમજાવવા માટે આ જે કાંઈ પણ વ્યવસ્થાઓ બનાવી છે માનવે, એ વ્યવસ્થાઓને સમજાવવા માટે અને પેઢી દર પેઢી ચલાવવા માટે અને એ વ્યવસ્થાની અંદર આ વ્યવસ્થાઓને સમજાવવા માટે અને આ વ્યવસ્થા પેઢી દર પેઢી એમ કહેવાય કે ચલાવવા માટે અને એ વ્યવસ્થાની અંદર અનેક પ્રકારની જે સમસ્યાઓ, અનેક પ્રકારની જે મુશ્કેલીઓ જે ઊભી થાય છે, એ મુશ્કેલીઓના ઉકેલ માટે એણે ઘણા બધા શાસ્ત્રોની, વિવિધ પ્રકારના શાસ્ત્રોની રચના કરી છે. માનવ છે એ બુદ્ધિશાળી છે, આજુબાજુનું જે કાંઈ પણ સમાજ ઘટનાઓ છે એનું વર્ગીકરણ કરે છે અને એ વર્ગીકરણ અને જીવનને ભૌતિક સુખ સુવિધાથી વ્યવસ્થિત સુખરૂપ જીવન જીવી શકે એ માટે એણે વ્યવસ્થાઓ કરી છે. સમાજ વ્યવસ્થા, અર્થવ્યવસ્થા, બરાબર. હવે આ વ્યવસ્થાઓ છે એ પેઢી દર પેઢી ચાલે અને એ પેઢી દર પેઢી ચાલતી હોય અને એમાં કાંઈ સમસ્યાઓ ઊભી થાય તો એણે ઘણા એ સમસ્યાઓના ઉકેલ માટે એણે શાસ્ત્રોની રચનાઓ કરી છે. આદિયુગમાં આદિમાનવ જ્યારે આપણને ખબર છે રખડતું ભટકતું જીવન ગાળતો, એટલે કે આદિયુગ કહેવાય, એ આદિયુગની અંદર માણસ કેટલાક પ્રશ્નો અને સમસ્યાનો ઉકેલ, ધારો કે આદિયુગની અંદર આવા શાસ્ત્રો કાંઈ હતા નહીં, ત્યારે પણ એ સમાજ વ્યવસ્થાની અંદર એની જે કાંઈ પણ સમાજ વ્યવસ્થા હતી એની અંદર આદિયુગના માનવની અંદર ત્યારે કાંઈ પણ સમસ્યા ઉદ્ભવતી તો એ સમસ્યાનો ઉકેલ કઈ રીતે કરતો? તો કે કાં તો લડાઈ દ્વારા ઉકેલ કરતો અને કાં તો એ યુદ્ધ દ્વારા છે એનો ઉકેલ કરતો. આ ઉપરાંત ધીરે ધીરે આદિયુગના જે કાંઈ પણ માનવી હતા એ માનવીની અંદર વિકાસ થયો, સમજણનો વિકાસ થયો અને એ સમજણના વિકાસથી છે એ ધીરે ધીરે છે એ સમસ્યાનો ઉકેલ શાસ્ત્ર દ્વારા કરવા માંડ્યો. પછી યુદ્ધ કે લડાઈ દ્વારા સમસ્યાનો ઉકેલ કરવા ન લાગ્યો, પરંતુ જેમ જેમ એના બુદ્ધિનો વિકાસ થયો, જેમ જેમ એની અંદર છે એમ કહેવાય કે મનનું ખેડાણ થતું ગયું, તેમ તેમ એની જે કાંઈ પણ સમાજ વ્યવસ્થા હતી એ સમાજ વ્યવસ્થાની અંદર આવતી જે કાંઈ પણ સમસ્યાઓ હતી એ સમસ્યાનો ઉકેલ શાસ્ત્રો દ્વારા કરતો થયો. આ રીતે તે બુદ્ધિપૂર્વકની ગણતરીઓ દ્વારા છે એમ કહેવાય કે એની જે કાંઈ પણ સમસ્યાઓ હતી એ સમસ્યાઓ છે એનો ઉકેલ લાવતો ગયો. આમ અર્થશાસ્ત્ર આ રીતે જોવા જઈએ તો માનવીની જે કાંઈ પણ આર્થિક સમસ્યાઓ છે, અર્થતંત્રને લગતી આર્થિક જે સમસ્યાઓ છે એનું ઉકેલ માટેનું આ શાસ્ત્ર છે. અર્થશાસ્ત્ર છે એ માનવીના આર્થિક વર્તનનો એમ કહેવાય કે અભ્યાસ કરતો શાસ્ત્ર છે. આર્થિક જે કાંઈ પણ વર્તન છે એનો અભ્યાસ કરતું જો શાસ્ત્ર હોય તો અર્થશાસ્ત્ર છે. તો આની એક પ્રસ્તાવના થઈ કે ભાઈ અર્થશાસ્ત્ર એ શું છે? તો કે પહેલાંના સમયથી લઈ અત્યાર સુધીના સમયની અંદર માનવીએ પોતાની ભૌતિક જે સુખ સુવિધાઓના વિકાસ માટે જુદા જુદા જે વ્યવસ્થાઓના ભાગરૂપે જે વ્યવસ્થાઓ છે બનાવી છે, એ વ્યવસ્થાઓની અંદર જે કાંઈ પણ સમસ્યાઓ આવે એ સમસ્યાઓના ઉકેલ માટે એમ કહેવાય કે વિવિધ શાસ્ત્રોની જે રચનાઓ થઈ છે એમાંથી
એક આર્થિક વર્તન અથવા તો આર્થિક જે કાંઈ પણ સમસ્યાઓ ઉદ્ભવે એ આર્થિક સમસ્યાઓના ઉકેલ માટેનું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. હવે સામાન્ય રીતે અર્થશાસ્ત્ર છે એનો ઉપયોગ સામાન્ય રીતે જોવા જઈએ તો વધારે પડતો એનો ઉપયોગ કોણ કરે છે, કેવી રીતે થાય છે? આગળ મેં કીધું કે ભાઈ અર્થશાસ્ત્ર છે એ કાંઈ પણ જે આપણે જોઈ ગયા કે ભાઈ આર્થિક જે વર્તનનો અભ્યાસ કરે છે. આપણું જે કાંઈ પણ આર્થિક એટલે કે નાણાકીય જે કાંઈ પણ બાબતો છે એ નાણાકીય બાબતોને લગતી જે કાંઈ પણ સમસ્યાઓ છે એ સમસ્યાઓનું ઉકેલ લાવતો આ શાસ્ત્ર છે. બરાબર. તો એ કઈ રીતે છે અને મોટે ભાગે અર્થશાસ્ત્રનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે? તો સામાન્ય રીતે મેં આગળ વાત કરી કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે કઈ કઈ વસ્તુઓ આવે. બરાબર છે. કઈ રીતે સામાન્ય વ્યક્તિ સુધી છે એ સરળ ભાષાની અંદર સમજાઈ જાય એ રીતે છે એ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરે છે. તો અર્થશાસ્ત્ર એની અંદર ધારો કે આંકડાકીય જે કાંઈ પણ માહિતી, આર્થિક જે કાંઈ પણ બાબતો છે, સમસ્યાઓ છે એનું સમાધાન કરતું શાસ્ત્ર છે. બરાબર. હવે ધારો કે આનો ઉપયોગ વધારે કોણ કરે છે? તો કે કાંઈ કે પણ આંકડાકીય માહિતી હોય, સરકારની જે કાંઈ પણ આંકડાકીય માહિતી હોય એ એકદમ કઠિન હોય, અઘરી હોય, અટપટી હોય, એ સમજાતી ન હોય, એ સમજાવવા માટે છે એ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અર્થશાસ્ત્રને સમજવામાં અને એનો ઉપયોગ કરવામાં હવે કઈ રીતે કરે છે? તો કે ભાઈ અર્થશાસ્ત્રની અંદર મહત્ત્વની બે બાબતો છે. ધારો કે કોઈ પણ માહિતી છે આમ વર્ણનાત્મક તમે લખો તો એ ઘણી બધી લાંબી કહેવાય કે થશે, પરંતુ એને ટૂંકી ભાષામાં અને સરળ ભાષામાં સમજાવવા માટે અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રની અંદર બે વસ્તુઓનો ઉપયોગ કરે છે. એક છે આકૃતિ અને બીજું છે આલેખ. હવે આકૃતિ અને આલેખ એ શું છે, એનો ઉપયોગ કોણ કરે છે? બરાબર. તો મેં આગળ કીધું એમ કે ભાઈ ભારતની અંદર જે કાંઈ પણ સંસ્થાઓ છે, વિવિધ સંસ્થાઓ, જેમ કે રાજકીય ભારતના જે કાંઈ પણ રાજ્યો છે, ત્યાર પછી બેન્કો છે, ત્યાર પછી ભારત સરકારને કોઈ એવી વસ્તી ગણતરીને લગતા આંકડાકીય માહિતી મેળવવાની હોય, 4-5 વર્ષનું એને સર્વેયું કાઢવાનું હોય, વિશ્લેષણ કરવાનું હોય, તારણ કરવાનું હોય, ત્યારે આંકડાશાસ્ત્ર એમ કહેવાય કે આકૃતિ અને આલેખનો ઉપયોગ છે કરવામાં આવે. શું કામ આકૃતિ અને આલેખનો ઉપયોગ થાય છે? તો કે અમુક આંકડાકીય જે કાંઈ પણ સમસ્યાઓ છે, અમુક આંકડાકીય જે કાંઈ પણ માહિતી છે એ જ્યારે પ્રજા સુધી મોકલવામાં આવે ત્યારે પ્રજા છે એ વ્યવસ્થિત સમજી ન શકે અને સરળ રીતે સમજી શકે, સારી રીતે સમજી શકે, ટૂંકી ભાષામાં સમજી શકે. એટલે અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય જે કાંઈ પણ માહિતીઓ છે એ માહિતીઓ આકૃતિ અને આલેખ ઉપર રજૂ કરવામાં આવે છે. હવે સામાન્ય રીતે કેવી માહિતીઓ છે એ આકૃતિ ઉપર રજૂ થાય છે અને કેવી માહિતીઓ છે એ આલેખ ઉપર છે એ રજૂ કરવામાં આવતી હોય. તો આકૃતિ અને આલેખનો ઉપયોગ મોટે ભાગે ભારતની અંદર આવેલી વિવિધ મોટી જે કંપનીઓ છે એ કંપનીઓ પોતાની કંપનીની વિજ્ઞાપન એટલે કે જાહેરાત કરવા માટે છે એ આકૃતિ અને આલેખનો ઉપયોગ, ખાસ કરીને આકૃતિનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી ભારત સરકારની અમુક એજન્સીઓ 4-5 વર્ષના આંકડાકીય જે કાંઈ પણ વિશ્લેષણ અથવા તો તારણ કાઢવા હોય તો આલેખનો ઉપયોગ કરતી હોય છે. એટલે અર્થશાસ્ત્ર છે એ આપણા જીવનની અંદર ડગલે ને પગલે જરૂરી છે. કારણ કે કોઈ પણ માહિતી છે તમે લખી અને મોકલો તો સામેવાળો વ્યક્તિ વાંચી અને કંટાળી જતો હોય છે. એની પાસે એટલો સમય પણ ન હોય અને સમય અને શક્તિનો દુરુપયોગ થતો હોય. એ જગ્યાએ તમે એ માહિતી આકૃતિ સ્વરૂપમાં જો મોકલવામાં આવે તો એ સામેવાળી જે વ્યક્તિ છે એ વ્યક્તિને એમાં રસ પડશે, એ વ્યક્તિ આ માહિતી સરળ રીતે સમજી શકશે. એટલા માટે અર્થશાસ્ત્રની અંદર મોટે ભાગે જે લોકોને, ખાસ યાદ રાખજો, મોટે ભાગે જે લોકોને આંકડાશાસ્ત્રનું જ્ઞાન નથી હોતું ત્યારે
માહિતી જો પહોંચાડવાની હોય તો આકૃતિનો ઉપયોગ થાય છે. એટલે આકૃતિમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડતી નથી. જ્ઞાન હોય તો પણ ચાલે, ન હોય તો પણ ચાલે. ખાસ યાદ રાખજો, જ્યારે આકૃતિ દ્વારા કોઈ પણ માહિતી મોકલવામાં આવતી હોય તો એમાં આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડતી નથી. પરંતુ જો આલેખ દ્વારા અર્થશાસ્ત્રીઓ આલેખ દ્વારા કોઈ પણ માહિતી છે એ મોકલતા હોય છે પ્રજા સુધી, તો એને સમજવા અને આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. એને સમજવું હોય અથવા તો એને આલેખ બનાવવો હોય તો એને આંકડાશાસ્ત્રના જ્ઞાનની જરૂર પડે છે. અને આલેખ હંમેશા ગ્રાફ પેપરમાં ચોક્કસ સ્કેલ માપ દ્વારા જ રજૂ થાય છે. એટલે અર્થશાસ્ત્ર છે એ ખૂબ જ જરૂરી છે. પાઠનું નામ જ પહેલું એવું છે, અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. અર્થશાસ્ત્રના વિષયમાં કઈ રીતે પ્રવેશ મેળવવો એનું સૌથી પહેલાં ઊંડાણપૂર્વક જ્ઞાન લેવું. કારણ કે અર્થશાસ્ત્ર એટલે ઇકોનોમિક્સ, ભારત સરકારની જે કાંઈ પણ અર્થવ્યવસ્થા છે, નાણાકીય વ્યવસ્થા છે, એને સમજવા માટે, એને વ્યવસ્થિત રીતે સરળ રીતે સમજવા માટે અર્થશાસ્ત્રનું જ્ઞાન છે એ જરૂરી છે. બરાબર. તો અર્થશાસ્ત્ર છે એ એમ કહેવાય કે એક મહત્ત્વનો વિષય, એક ધોરણ 10ની અંદર તમે ભણી ગયા છો એવો જ એક સારો એવો ટોપિક છે. હવે અર્થશાસ્ત્રનો આપણે સામાન્ય અર્થ જોઈએ તો અર્થશાસ્ત્રનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર એવો થાય. અર્થશાસ્ત્રનો સામાન્ય અર્થ અથવા તો સાદો અર્થ જોઈએ તો અર્થ એનો એવો અર્થ થાય. સાદો અર્થ શું થાય તો કે અર્થનું શાસ્ત્ર. અર્થશાસ્ત્રનો સાદો અર્થ અર્થનું શાસ્ત્ર. જ્યારે સંસ્કૃત શબ્દ અર્થ પરથી આ શબ્દ ઉતરી આવ્યો છે. અર્થશાસ્ત્રમાં અર્થ શબ્દ છે એ સંસ્કૃત શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે. સંસ્કૃતમાં અર્થ શબ્દના અનેક અર્થ થાય છે. સંસ્કૃત ભાષાની અંદર અર્થના ઘણા બધા અર્થ થતા હોય છે, ઘણા બધા અર્થ થતા હોય છે, જેમાંથી એક છે ઉદ્દેશ્ય. સંસ્કૃત ભાષાની અંદર અર્થનો શું મિનિંગ થાય? ઉદ્દેશ્ય. સંસ્કૃત ભાષામાં અર્થના તો ઘણા બધા છે એ પ્રકારો પડે છે, ઘણા બધા છે એમ કહેવાય પેલું પ્રકારો પડતા હોય છે, ઘણા બધા વાક્યો બનતા હોય છે. પરંતુ અહીંયા સંસ્કૃતની અંદર અર્થનો એક શું અર્થ થાય છે? ઉદ્દેશ્ય. ત્યાર પછી કશુંક મેળવવું એવું પણ કહી શકાય. ઉદ્દેશ્ય પછી કશુંક મેળવવું એવું પણ કહી શકાય. સંસ્કૃત ભાષાની અંદર અર્થનો શબ્દ ઉદ્દેશ્ય. આમ તો ઘણા બધા અર્થ થાય, પણ મહત્વનું ઉદ્દેશ્ય અથવા તો કશુંક મેળવવું, જે આધુનિક આર્થિક અર્થ સાથે વધારે સુસંગત બેહે છે. કશુંક મેળવવું છે એ અત્યારનો જે સમય છે આર્થિક, બરાબર, એની સાથે છે એ સારો એવો સંબંધ બેસે છે. ધોરણ 10ની અંદર તમે ભણી ગયા 15મા પાઠથી અર્થશાસ્ત્રની શરૂઆત થતી. એમાં 15મો પાઠ તમને જો યાદ હોય તો 15મો પાઠનું નામ હતું આર્થિક વિકાસ. બરાબર. આર્થિક વિકાસ એટલે સંસ્કૃતની અંદર આર્થિક એવો પણ અર્થ થાય. એટલે આધુનિક સમયની અંદર અર્થશાસ્ત્રનો આર્થિક જે શબ્દ છે એ અત્યારના સમય સાથે બંધ બેસતો છે. શું છે? બંધ બેસતો છે. આમ જોવા જઈએ તો સંસ્કૃતની અંદર એનો અર્થ ઉદ્દેશ્ય પણ થાય, કશુંક મેળવવું પણ થાય. પરંતુ આધુનિક સમયની અંદર વાત કરીએ તો આધુનિક સમયમાં આર્થિક શબ્દ છે એ અર્થશાસ્ત્ર સાથે સુસંગત ધરાવે, વધારે બંધ બેસતો છે. એટલે આપણે અહીંયા વધારે પડતો એનો આર્થિક એવો એમ કહેવાય કે એનો અર્થ લેશું. ત્યાર પછી અર્થશાસ્ત્રનો અંગ્રેજી વાત કરીએ. અંગ્રેજીની અંદર આ સંસ્કૃતની માહિતી થઈ. હવે અંગ્રેજીમાં વાત કરીએ તો અંગ્રેજીમાં ઇકોનોમિક શબ્દ ઇકોનોમિક્સ જે શબ્દ છે
એ ગ્રીક શબ્દ, કયો શબ્દ? ગ્રીક શબ્દ. એમનું નામ છે ગ્રીક શબ્દમાં OIK, ONOMOS, OIKO એટલે આઇકોનોમસ. આઇકોનોમસ ઉપરથી આ શબ્દ ઇકોનોમિક શબ્દ એ ઉતરી આવ્યો છે. હવે ગ્રીક ભાષા ઉપરથી, હવે ગ્રીક શબ્દ ઉપરથી અર્થશાસ્ત્ર જે ઇકોનોમિક્સ છે, બરાબર, અંગ્રેજીની અંદર ઇકોનોમિક્સ શબ્દ એ ગ્રીક ભાષા આઇકોનોમસ ઉપરથી ઉતરી આવ્યો છે. હવે ધોરણ 10ની અંદર પણ તમે ભણી ગયા કે મોટે ભાગે જે કાંઈ પણ શબ્દો ઉતર્યા છે એ ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવ્યા છે. આવું શા માટે? તો ધોરણ 10ની અંદર તમે ઇતિહાસમાં ભણી ગયા કે ભારતીય સંસ્કૃતિની અંદર સૌથી પહેલાં જો એમ કહેવાય કે પ્રજા આવી હોય તો એ ગ્રીક પ્રજા હતી. રાજા મિનેન્દર, ત્યાર પછી સિકંદર. જ્યારે ભારતની અંદર સિકંદરે ચડાઈ કરી ત્યાર પછી ગ્રીકો ભારતની અંદર આવ્યા હતા. તો મોટે ભાગે જે કાંઈ પણ શબ્દોની શરૂઆત થઈ છે એ ગ્રીક જે છે એમાંથી આ શબ્દો આવ્યા છે. તો ઇકોનોમિક્સ એ પણ એક ગ્રીક ભાષાના શબ્દમાંથી, આઇકોનોમસ શબ્દમાંથી ઉતરી આવ્યો છે, બરાબર. આ ઉપરાંત પ્રાચીન સમયની અંદર ગ્રીક ભાષાની અંદર અથવા તો ગ્રીક સંસ્કૃતિની અંદર આ શબ્દનો ઉપયોગ અથવા તો આઇકોનોમિક્સનો ઉપયોગ ઘર વખરી, સરસામાન અથવા તો જે વ્યક્તિગત માલિકીનો હોય છે, બરાબર. પ્રાચીન સમયની અંદર જે ગ્રીકની અંદર કોઈ પણ ઘર વખરી, માલ સામાન, એની અંદર છે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો. જે વ્યક્તિગત માલિકીનો હોય, જે કોઈ પણ વસ્તુ વ્યક્તિગત માલિકીની હોય તેને ઓકસ કહેતા. શું કહેવામાં આવતું? ઓકસ. OIKOS. જે વસ્તુ ગ્રીક સંસ્કૃતિની અંદર ઘરવખરી, માલ સામાન અથવા તો વ્યક્તિગત પોતાની હોય એવી વસ્તુને ગ્રીક ભાષાની અંદર આઇકોસ કહેવામાં આવતું. આ ઉપરાંત આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવા માટે, આ ઘરના સરસામાનનું વ્યવસ્થાપન કરવા માટે એમ કહેવાય કે જે રીત હતી એ રીતને નોમોસ કહેતા હતા. આ જે કાંઈ પણ ઘર છે એ સરસામાન, જે કાંઈ પણ માલ સામાન છે એ માલ સામાનનું જો વ્યવસ્થાપન કરવું હોય તો એ વ્યવસ્થાપન કરવા માટેનો જે શબ્દ ગ્રીક ભાષાની અંદર છે એ નોમોસ વપરાતું હતું. એટલે આ બે શબ્દનો ભેગો થયું અને એમાંથી આઇકોનોમસ થયું અને એમાંથી છે ઇકોનોમિક શબ્દ અંગ્રેજી ભાષામાં બન્યું. સમજાઈ ગયું? પહેલાંના સમયની અંદર વાત કરીએ, ફરીથી કહી દઉં કે ગ્રીક ભાષાની અંદર ઇકોનોમિક શબ્દ છે એ આઇકોનોમસ ઉપરથી ઉતરી આવ્યો છે. આઇકોસનો અર્થ એવો થાય ઘર વખરી, સરસામાન જે વ્યક્તિગત માલિકીનો હોય, અને એ ઘર વખરી કે સરસામાનને છે એને વ્યવસ્થાપન કરવા માટે જે શબ્દ વાપરતા ગ્રીક ભાષાની અંદર એને નોમોસ કહેતા. અને આ બે શબ્દ ભેગા થયા અને એમાંથી શબ્દ બન્યો આઇકોનોમસ, અને એમાંથી શબ્દ છે આપણે ઇકોનોમિક શબ્દ આવ્યો જે અર્થશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અર્થશાસ્ત્રની એક પ્રસ્તાવના થઈ. અર્થશાસ્ત્ર શા માટે જરૂરી છે? ડગલે ને પગલે તમારા ઘરની અંદર પણ તમારે નાણાંની વ્યવસ્થા, અર્થવ્યવસ્થા કરવી જરૂરી છે. તો એના માટે અર્થશાસ્ત્રની જરૂર પડે છે. ભારત સરકારે પણ તમે જોતા હશો કે આપણા જે નાણામંત્રીઓ છે, ભૂતપૂર્વ નાણામંત્રી જે હતા મનમોહનસિંહ, એક સારા એવા અર્થશાસ્ત્ર હતા. ત્યાર પછી અમેરિકાના એમ કહેવાય કે જે રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા, એ પણ એક સારા એવા અર્થશાસ્ત્રી હતા જેણે અમેરિકાને એ સમયની અંદર જે અમેરિકાની ટોપ 10 કંપનીઓ જે ગરીબીમાં જતી હતી અથવા તો જે ખોટમાં જતી હતી, તો બરાક ઓબામા એક સારા એવા અર્થશાસ્ત્રી હતા. એણે આ 10 મોટી કંપનીઓને છે ટોપ 10 બનાવી દીધી. તો એના ઉપરથી આપણે આપણા જે દાખલાઓ છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સારા એવા જે અર્થશાસ્ત્રી છે એ અર્થનું, નાણાંનું સારી રીતે સંચાલન કરી અને કોઈપણ દેશનો છે એ વિકાસ કરી શકે છે. એટલે અર્થશાસ્ત્ર છે ખૂબ જ જરૂરી છે.
તો નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ફરીથી મળશું, આ પાઠની શરૂઆત કરશું. ત્યાં સુધી હું માનું છું કે તમે પુસ્તકો બધાએ લઈ લીધા હશે. જે વ્યક્તિઓએ હજી પુસ્તકો નથી લીધા એ પાઠ્યપુસ્તક લઈ અને શરૂઆત કરી દઈએ, બરાબર. એટલે અર્થશાસ્ત્ર છે અને ફરીથી તમારું ઇકોનોમિક્સ અને BA એટલે કે વાણિજ્ય વ્યવસ્થા એ હું લેવાનો છું. નેક્સ્ટ પીરિયડની અંદર આપણે અર્થશાસ્ત્ર વિશે વધારે માહિતી મેળવશું. જય ભગવાન, જય શ્રી કૃષ્ણ.